કેમ જવું આમ જો અડધું મંદિર ઉપર છે અને બાકી અડધા માસે મંદિર નીચે છે. આ જો પોઠિયા બાપા જોયું નંદી સીએનજી વાળા અહીંયા આવે ને એટલે સીએનજી વાળાનો તો મોરો જ થઈ જાય ભાઈ. સીએનજી નો ભાવ 93 રૂપિયા અને ડીઝલ નો ભાવ 92 રૂપિયા. રાજસ્થાનની દાલ બાટી હોય અને આવું ચોરીને મસ્ત બનાવ્યું હોય ચોયરું હોય કેવી મજા આવે. ઓહો આપડા ભાઈબંધ મળી ગયા. ભાઈબંધ ક્યાં લાવો ક્યાં ગયા? જોજે ભાટિયાની આ ખોજ. હા કેળા પડ્યા ને બધાને કેળા ખવડાવ દે. એક આઠ વાહ ડાયરેક્ટ હો સાહેલ હોતા જોઈ લે ઓને દઈ દે. છોકરું છે ને ના હજી એક દઈ દે. એ મોટો છે તારા જેવો છે ખાધોડકો. એને એક પકડાવી દે. આઠ બાય બાય. આવે ને ફોન લેવા. ભાઈ ભાઈ જય શ્રી રામ. જય બાલાજી જય હનુમાન દાદા. હા મુજો કેવા બેઠા મસ્ત. જે આપણી જાન ને રાખી દીધી અહીંયા પાર્કિંગમાં અને આ જો મંદિર વાળું પાર્કિંગ ગારો હે પણ વાંધો નહીં ગાડી રહી જાય મસ્ત. હવે જઈ ઉઘાડા પઈ ગયા આપણે મંદિરે. મેં એવું આપણા બૂટ ને ચંપલ ને જે હતું ને બધાને કીધું એમાં ગાડીમાં જ રાખી દો એમાં જ ઉતારીને જાય. ગયા વખતે આપણે આવ્યા ને એટલે અહીંયા એન્ટ્રી વાળા ગેટેથી ચંપલ ઉતાર્યા હતા ને આમ ફરી ફરીને આ બધે ઉઘાડા પૈકી રખડવું પડે એટલે પછી થઈ જાય હેરાન ભાઈ. અને એક તો તડકો એવો છે એટલે આજકાલ આ નોકિયા તમે પહેલી વાર આવો ને તો હાવ નવો અનુભવ થાય. બીજી વાર આવો થોડી ખબર પડે. જેમ તમે જાજી વાર આવો ને એમ ખબર પડતી જાય કેમ આવું કેમ રહેવું શું કરવું. હવે અહીંથી જો એન્ટ્રીનું ઓહો આ માર્કેટ જોવો ભાઈ. છાપરા નાખેલા હે ને મસ્ત ઠંડુ રહે મજા આવે છે. દે 50 લે 50 દે 50. અને હવે જો બોટલું છે ને બહુ એટલે બહુ ઓછી જોવા મળશે. નકર આજે પ્રસાદીની આખી કીટ હોય ને એમાં દારૂની બોટલે ચડતી પણ એમ કહે બંધ કરી દીધું. અંદર જાય ત્યારે ખબર પડે. જો આવી ગયું શ્રી કાલ ભૈરવ મંદિર. આ છે મેઇન ગેટ. અહીંથી આપણે એન્ટ્રી કરશે. આટ લઈ લીધી ભાઈ પ્રસાદી. હા વાહ ઈ આજે રહ્યું ને ભાઈ. પેલા આમાં દારૂની બોટલ આવતી અને આખો સેટ આવતો. હવે આ મૂર્તિ આવવા માંડી. હાલો ભાઈ હાલો એન્ટ્રી કરી. ઈ ભાઈ હાલો હવે આપણે દર્શન કરવા. આ બુરા ઉભો રે. આ થઈ ગઈ એન્ટ્રી. ટ્રાફિક હાવ એટલે હાવ ઓછો છે આમ જો. લાઈન કેટલી ફટાફટ હાલે. બાકી છેલ્લે અમે આવ્યા હતા ને ત્યારે તો જો કે કુંભવારોની ટ્રાફિક હતો. અહીંથી બધા ઊભા હતા જો આ દેખાય આજે રહ્યું ને આ ભાગ ત્યાંથી ઊભા હતા. ત્યાંથી અમારે 2-2.5 કલાક થઈ. શેર બજાર એટલું બધું એમ કે તું તો બિટકોઈન કરતાય મોંઘો ભાઈ. કેટલા કીધા? 500 રૂપિયા ક્વાર્ટર ને. આવો ભાઈ. ઈ કે હું દારૂ થઈ ગયો બંધ થઈ ગયા. તમારે ચડાવવો હોય તો તમને ભેગું આમાં કીટમાં દઉં. બાકી કેટલા આના તો ભાવની એ બધી ખબર હોય આવતા હોય એટલે દર વર્ષે 100 રૂપિયાની બોટલ નાની આવે ને એના કે 500 રૂપિયા નથી ચડાવો ભાઈ. મહાદેવને અમે દર્શન કરી લઈએ કહી દઈએ મહાકાલને આપણે કાળ ભૈરવ દાદાને ભાઈ દાદા આલ્યો. આમ જો આની અંદર બધે કચરો નાખેલો. આ બધા દોડા અહીંયા હે ને રક્ષાપોથી હોય ને બધા અહીંયા બાંધી જાય. જો અહીંયા વાંદરા આવી છે હવે દેખાય કે નહીં. આપણે ગયા વખતે આવ્યા ત્યારે વાંદરા બહુ રમાડ્યા હતા અહીંયા. મહાદેવ મહાદેવ કાળ ભૈરવ દાદાની જય. સ્ફૂર્તિ જોઈ માજીની. મેં કીધું આ બાજુમાં નાનું છોકરા જેવું કોણ ફટાફટ દોડી નીકળ્યું. ત્યાં તો ભાઈ માજી હો. આમ જો માજીની ઉંમર હશે પછી માજીની સ્ફૂર્તિ જો. આ ભાઈ બંગાળ ને એ બાજુના હોય ને ફૂલ એટલે ફૂલ સ્ફૂર્તિ વાળા જોઈ. જય કાળ ભૈરવ દાદા. હો ટ્રાફિક જો અહીંયા દેખાય હવે ટ્રાફિક એ જેમ જેમ હરવો થતો જાય ને એમ અંદર લેતા જાય. અત્યારે ઊભું છે જો બંધ છે દેખાય. થાઈકો કે શું છે આ એ ખબર પડે. હવા નીકળી ગઈ છે. પ્રસાદી આમ હાથમાં પકડીને એમાંય થઈ ગયો માથે રાખી દે. આમાં હવા નીકળી જાય ને આમ જો કેવડો ટ્રાફિક છે. ક્યાંય ગયો પૂરાનું તો ફોનમાં જ ધ્યાન છે. હજી એક રાઉન્ડ ફરવાનો હોય. હાલો પછી તમને મંદિરનો મસ્ત વિડીયો દેખાડીને દર્શન કરાવી. બાબા કી જય જય જય. હર હર મહાદેવ. ઓય ઓય જય મહાકાળ. જય મહાકાળ.
ખોવાઈ ગયો અંદર, ટ્રાફિક એટલો હતો ને, જોઈ લ્યો. સમજો હવે ઓલા બે માં બાર ગયા હે ભૂરો. હા મળી ગયા હાલો અમે બે તો ભેગા થઈ ગયા. ઓલા બે ને ગોતવાના હે, બાકી દર્શન થઈ ગયા મસ્ત જોરદાર. હા દર્શન મસ્ત થઈ ગયા ભાઈ. ટ્રાફિક હતો થોડોક પણ વાંધો ન આવ્યો, દર્શન થઈ ગયા. હાલો પાણીની લાઈન હે, પાણી ભરવા. હાલો ભાઈ હવે કઈક આમ પવન આવ્યો ને નિરાજ થઈ મંદિરની બહાર નીકળી ગયા. અમે બે તો મળી ગયા, ઓલા બે નથી મળતા. એ બે ને ગોતવા જોઈએ ગયા ક્યાં. અને ભાઈ અંદર તો કોઈ ખેલા થતા હતા, વાત પૂછોમાં. એક તો અમારો ભાટિયો 100 કિલોનો, એક માજી કોક બાજુમાં એની આવ્યા ને ધક્કો મારી ઓલા ભાટિયાને હલાવી દે. ભાટિયો રાયડું નાખે, માજી રહેવા દ્યો. એવી મજા આવી ગઈ ભાઈ, મસ્ત દર્શન થઈ ગયા. અને જો આ 2 ચંદન લીધા છે ભૂરા એ. અને હજી આ વસ્તુ ઘણી ટૂંકમાં આવી જોઈએ, પણ આપણે ઓછી લે. આપણને એવું બધું કંઈ લેવાનો નહીં, શોખ નહીં. આપણને ફરવાનો રખડવાનો. હવે અહીંથી હમણાં કંઈક ઠંડુ બંડુ પીહી, જો નાસ્તો બાસ્તો કંઈક સારું હોય છે ટૂંકમાં ફ્રૂટ બ્રૂટ ખાવાનું, તો એ ખાઈ પછી આપણે જવું છે અહીંથી. હજી મેલડીમાનું મંદિર બહુ મસ્ત છે. જે ઉજવણી આવ્યો હોય ને એને ખબર છે અહીંયા શમશાનવાળા મેલડીમાનું મંદિર છે પ્રખ્યાત. આ આપણી ગાડી પડી જાય અહીંયા પાછળ જ જાય રહી, એટલે જ અહીંયા રાખી હતી. અહીંયા મળે છે ભાઈ જી આલુ પરોઠા. આજી બે કહેતા હતા ને, અહીંયા લઈ આવ્યા છે. જો શ્રી શ્યામ ફેમિલી રેસ્ટોરન્ટ જોઈએ હવે અહીંયા છે હું નહીં. ઓહો મૂર્તિ તો જો મહાકાળની જોરદાર. BHNT ટેક્સટાઇલ ને એ બધું છે ને. આ લાયન ભાઈ આપણે મોટું ઘર બનાવશે ને, મોટા ઘર, ત્યારે બે બાજુ એક એક રાખવા છે. હવે આપણે જઈએ શ્રી શ્યામમાં. ઓહો મોટું છે આ તો ભાઈ, જબરું જો. ચલો ભાઈ હાલો કરો હરિહર. હો ભાઈ અમારું જો એક આ ડુંગળી વાળું પરોઠું, એક આલુ પરોઠું ઓર્ડર કર્યો આપણે. 2 જ મગાવ્યા છે, જાજે આવે ભૂખ લાગી નથી. અને મસ્ત આમ જો કુલર હાલે છે, કુલરનો અવાજ આવશે એટલે ફટાફટ આપણે જમી લઈ પછી અહીંથી નીકળી ફટાફટ કરી લઈ. હજી આપણે મેલડીમાના મંદિરે જવાનું છે ને પછી નીકળશી શ્યામજી મંદિરે. જામફળ, કાકડી, કાચું. અને હવે આપણે જઈએ મેલડીમાના મંદિરે. ગાડી હતી ત્યાં આપણે રહેવા દીધી. મસ્ત આલુ પરોઠા ખાઈ લીધા. હવે મસ્ત એનર્જી આવી ગઈ પાછી. કા એ તો ચાલુ જ રહીએ, કટક બટક ખાતા રહી. હવે આપણે મેલડીમાના મંદિરે જઈ આવી. કેમ કે અમે ભાઈ ટૂંકમાં હું તો આ બીજી વાર આવ્યો, પણ જી આવે ને એમ જ પૂછે કે તમે ભાઈ મેલડીમાના મંદિરે ગયા હતા, મેલડીમાના મંદિરે ગયા હતા. એટલે એ જાય દર્શન કરી લઈને દેખાડી જાય, આપણે વિડીયોમાં આવી જાય. ના જો મંદિર વાળો ટ્રાફિક હે બધોય. હલો ભાઈ બહાર નીકળી ગયા મંદિરની, ડખા થઈ ગયા. જો ઓલા 2 જણા બાંધે છે ધબા ધબી. લાદીએ ઉપાડીને મારતા હતા લાદીઓ. મેં કીધું રહેવા દ્યો. પીન ધબા ધબી બોલાવતા હોય કે રામ જાણે. આવું તો જોવા જડે જ ભાઈ. અહીં નીકળો ને તમે એટલે કાંઈક ને કાંઈક હાવ શાંતિ છે. આમ જો રિક્ષા ઓછી, માણાય ઓછા છે. હવે આપણે ગોતવાનું છે મંદિરનો રસ્તો કઈ બાજુ છે ને. શ્રી વિક્રાંત ભૈરવ છે ને મંદિર, મેલડીમાનું મંદિર છે અહીંયા. શ્રી વિક્રાંત ભૈરવ શમશાનની અંદર એવું કંઈક કહેવાય. જાય ત્યારે ખબર પડે. આવે આપણે જો આ પુલ રહ્યો ને, આ પુલથી સીધી આ બાજુ વારી લેવાની. સામે આપણે કાલ ભૈરવ દાદાનું મંદિરનો રસ્તો, અને આ બાજુ મેલડીમાં વાળું જે કહે ને એ મંદિર શ્રી વિક્રાંત ભૈરવ મંદિર. હાલો ભાઈ હાલો. આપણે પહેલી વાર આવ્યા, ટૂંકમાં ઓમ બીજી વાર આવ્યા ઉજ્જૈન, અહીંયા પહેલી વાર આવ્યા. તો જોરદાર હે. આમ જો ખાલી ગેટમાં એન્ટ્રી થઈ ને આખું ઝાડવું હે. હવે આ ઝાડવું વાંદરાનું ઝાડવું એવું લાગે મને. આમ જો બધા ડારીએ વાંદરા બેઠા છે. હા એટલે બધા કહેતા હતા કે ભાઈ અહીંયા મંદિરે જાજો જ મેલડીમાં. જો અહીંયા મા દીકરી બેઠી મસ્ત છે ભાઈ. આમ જો ઓહો હો આવું જોવા જ આપણે આવી. હાવ શાંતિ છે, હાવ એટલે હાવ. ચીંચી ચકલિયું બોલે ને. ગુફામાંથી કેમ હેલા જતા હોય એવું લાગે. જોરદાર હે ભાઈ, શાંતિ પિકનિક જેવું છે. ફેમિલીમાં આવ્યા હોય ને અહીંયા મસ્ત નાસ્તો પાણી કરો, એને બેહો જો અહીંયા મજા આવે એવું છે. હાલો ભાઈ, જય સતી માતા મંદિરો દર્શન કરીને અમે મસ્ત બેઠા છીએ બાકડે. જ્યાં માતાજીનું મંદિર છે, મસાણી મેલડી માતાનું. જ્યાં અહીંયા હવન ચાલુ છે. આ હવન કરે છે બેઠા.
અહીંયા મામાદેવ બેઠા છે જો રહ્યા ધજા ચડાવેલી છે જય મામાદેવ મસ્ત જગ્યા હે ઓમ પણ મેઇન વાંધો હું ખબર હે આમ જો ગંદકી કેટલો કચરો 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 આ સાફ સફાઈ થઈને મસ્ત થતું હોય ને તો હજી માણસને અહીંયા આવવાની મજા આવે ને પાછી અહીંયા બાજુમાં નદી નીકળે છે જો હાલો ભાઈ મસ્ત દર્શન થઈ ગયા આપણે મેલડીમાંના બહુ આપણને બધા કહેતા હતા એટલે દર્શન કરી લીધા અને જોઈ લ્યો હર હર મહાદેવ હર હર શંભુ એટલે જ હર હર મહાદેવ કહેવાય હર હર મહાદેવ એટલે જ્યાં જાવ ને ત્યાં મહાદેવ બધે મહાદેવ આપણે મહાદેવ મહાદેવ મંદિર હે હા એ આમ તો જો નહીં આ ઉપરનો જ ભાગ હે નીચેનું ડૂબી ગયું હે શું હે ના આવી રહ્યું અહીંથી હે હાલ 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 સમજો હા તો ભાઈ જોરદાર હાલો દર્શન કરી આવી શું છે શું નહીં આમ જો આ નદી હે નદીમાં ઉતરી છે એમાં મંદિર હે ઉપરનો ભાગ જ ખાલી દેખાણું નીચેનું તો ખબર જ નથી પડતી ગારો હે જોજો પગ મેળવું આમ ધ્યાન રાખજો ઓહો હો ખાલી અહીંથી જ દર્શન થાય અહીંયા એ વાંથી ઓલી બાજુ છે જો ભાઈ ભાઈ આમાં પાણી આમાં કેમ જવું આમ જો અડધું મંદિર ઉપર છે અને બાકી અડધા માથે મંદિર નીચે છે આ જો પોઠિયા બાપા જોયું નંદી મહારાજ ને મહાદેવની મૂર્તિ છે મહાદેવનું મંદિર જ આમ હોય ભાઈ જો અને આ છે નદી આ પુલ આ સીધો આપણે મહાકાલેશ્વર ને અહીંયા આપણે કાળ ભૈરવ દાદા આવ્યા એ રસ્તો છે જો ઓહો આ તો વાંદરા વાડી છે ભાઈ આ વાડી આખી વાંદરાની આમ જો હે કેવા રમે આમ તો જો આ બેઠું આ કેવું રમે જો આ દેખાય જોઈ લે આહા હા 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 છોટા છોટા રાજા એ અફલખણીનો છે અફલખણીનો ન્યાજ છે ઝૂમ કરીને ન્યાજ રાખ્યું હે રમે છે ને આજી વાંથી વાન એવા મસ્ત લાગે ને આમ જો આ બધી માયું છે જો આ બધું નીંદે છે કામ કરે છે આ છોકરાઓ અહીંયા રમે છે ટૂંકમાં વાડી ફેમિલી છે વાંદરાની આખી ફેમિલી રહી ને એ ના એનું બધું વાવેતર છે વાવેલું જ્યારે ઉગશે ને ત્યારે વેચ છે હા એમાં ઘઉં કાઢે આજો આ જોઈ લે આઈ પાછું ચડી ગયો કારીગર અહીંયા જો હજી વચમાં અમુક ઓલા હળ હાકે છે વચમાં હળ હાકે અમુક જો પૂછડી જ દેખાય ખાલી આમ જો એ બાઈતા વાહ આ ક્યાંય નો દેખાણા આપણને બે જ જગ્યાએ વાંદરા દેખાણા આ જો ટીંગાણું આમ જોઈ લે એને મન પૂછડી પકડીને ચડે હે આમ જો એ અહીં હાલો મજા આવી ગયો પણ અહીંયા જોવાની રાયડું નાખે હે હકડી ના રહ્યો રેવા દ્યો હે જગ્યા જોરદાર ભાઈ એક નંબર એમાં ના નહીં પણ જો સાફ સફાઈ નજી મેન્ટેન હોય ને તો બહુ મજા આવે બેવાનું હજી માણા અહીંયા જાજા વધી જાય લોકેશન એક નંબર અને વાંદરા અહીંયા જ છે બાકી કે વાંદરા જ નથી દેખાતા હા ઈ તો આખું વાંદરા ઝાડ છે આવી રહ્યું જો હાલો નાન ખટાઈ ખાતા હોય ને એના જેવી લાગે મીઠું નથી થોડી ખારા ઉપર છે તો હે મસ્ત સ્પેશિયલ કઈ છે અવંતિકા ગુડકી ચા હો ભાઈ મીઠી છે ને મસ્ત ચા એમાંય ઘરની બનાવે બેકરી હોય ને બેકરીમાંથી સીધી ફ્રેન્ચાઇઝી છે આ ભાઈને પૂછજો આ બોર્ડ ને આ બ્રાન્ચ જોતા એવું લાગે છે ફ્રેન્ચાઇઝી વાળું હોય આ રહ્યું જો ગુડકી ચાય સ્પેશિયલ કોફી ટોસ્ટ ક્રીમ રોલ ગ્રીન ટી અહીંના રિક્ષાવાળા એવા છે અહીંયા મંદિર રહ્યું કાળ ભૈરવ દાદાનું અહીંયા રિક્ષાવાળો હોય અહીંયા ઊભો હોય ને તો તમને એમ કે ભાઈ મંદિરે મેલી જાવ બોલો એટલે ભાઈ તમને ગમે એ રીતે ખરેખર આમ મજા આવે ખારે ચડે ને એમ થાય કે હું જવાબ હું દેવો અહીંયા ને અહીંયા ઊભા હોય ને તો એમ કે ભાઈ આ મંદિર પે છોડ દઉં કે ભાઈ અહીંયા ઊભા સામે મંદિર દેખાય છે તોય તમે રિક્ષામાં બેહાડીને મેલશો એવું છે ભાઈ મસ્ત મજા આવે આપણને તો શું જાણવા જડે આપણા મગજ પાછો તરત તપી જાય ધ્યાન રાખવું પડે તો ભાઈ આ બધા બોલે કોરા ને આપણે ગુજરાતી જોવે ને એટલે તેને તો એમ જ થાય કાંક એમાં ગણતરી કરે કે આને કઈ ખબર પડતી જ નથી લૂંટી હાલો ભાઈ વેલકમ ટુ ઉજ્જૈન આ ઉજ્જૈનનો એક્ઝિટ ગેટ આવી ગયો અને હવે આપણે ઉજ્જૈનથી રાજસ્થાન બાજુ નીકળી જો ગાડી આમ દબી દે ખટારાની લાઈનું છે ભાઈ વેલકમ ટોલ ગેટમાં આપણે પહોંચી ગયા આપણે એક્ઝિટ કરી
આનો ટોલ કંઈક 35 રૂપિયા હે. હવે જોઈએ હમણાં નીકળીને એટલે ખબર પડે. બાકી આપણે હવે 255 કિલોમીટર અહીંથી દેખાડે સાવરિયા શેઠ. આપણે જઈએ સાવરિયા શેઠે કા બધાયના દર્શન કરવા ભાઈ. ધંધા પાણી હાલે જોરદાર. અને આમને અમે આવતા રહી આ બાજુ દર્શન કરવાનું ટ્રીપું મારતા રહી. ઓહો ભાઈ આમ તો જો નજારો આવ્યો હોય ડેમનો છે ને. બાકી જોરદાર નજારો એક નંબર દેખાય છે આમ તો જો. હા 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 એ બાજુ ને આ બાજુ બે બાજુ એવું. હાલો ભાઈ આવી ગયા છીએ ઇન્ડિયન ઓઇલના પંપે. હો આપણે રાજકોટથી ગાડી ફૂલ કરાવી હતી ત્યારે ઉજ્જૈન રખડી લીધું. ઉજ્જૈનથી હવે આપણે બહાર નીકળી ગયા રાજસ્થાન બાજુ પહોંચવા આવ્યા. અને હવે આપણે હજી 100 ની રેન્જ બાકી છે. હજી રિઝર્વમાં ગાડી આવી નથી. 800 કિલોમીટર માથે આપણી ગાડી હાલી ગઈ ફૂલ ટાંકીમાં. એટલે બહુ સારી એવરેજ કહેવાય ભાઈ. અને એ તો ઠીક અહીંયા સીએનજી વાળા અહીંયા આવે ને એટલે સીએનજી વાળાનો તો મરો જ થઈ જાય ભાઈ. સીએનજી નો ભાવ 93 રૂપિયા અને ડીઝલનો ભાવ 92 રૂપિયા. પેટ્રોલ તો 106. એની તો વાત થાય જ નહીં ભાઈ. પેટ્રોલમાં તો ભૂકા કાઢી નાખે. આ ભૂરાને મેં કીધું ને હે વાહ વેફર ભાઈ. હે ભૂરા તો સીએનજી વાળાનો અહીંયા મરો થઈ જાય ને. હે હા ઓહો હો ડીઝલ સસ્તું સીએનજી કરતા. હા અરે ભાઈ થઈ ગઈ ને 433 ની રેન્જ થઈ ગઈ. આપણે 20 લીટર ડીઝલ પુરાવ્યું. અને આપણી હાઈલી કેટલી કહું આપણે જે પેલા ફૂલ ટાંકી કરાવી હતી ને એમાં ત્યાંથી ટ્રીપ 0 કરી હતી પંપે 802 કિલોમીટર. તોય હજી 100 કિલોમીટર હાલી જાય ને એટલી રેન્જ હતી. મેં કીધું આપણે હાઈવે ઉપર રિસ્ક લેવો નથી. હવે સીધા સાવરિયા શેઠે પોગી જાય. કેટલું છે 157. હા એ ઓમાં કંઈક સીએનડી માં ઓલા મીટરમાં ખોટું લખ્યું હોય. હા ઓલા ભાઈને પંપે પૂછ્યું કે ના કે સીએનજી નો ભાવ ઓછો. અમે તો ભલે ભાઈ. બાકી અમારે ગુજરાતથી તો અહીંયા સીએનજી વાળા સ્પેશિયલી એટલે ટ્રીપ મારે કે ભાઈ આપણે રાજસ્થાન કે એમપી ગમે ત્યાં જાય ને સીએનજી ગાડી લઈને જાય. લોંગ રન હોય ને સસ્તું પડે. અહીંયા આવે અને 92 રૂપિયા ડીઝલ હોય અને 93 રૂપિયા સીએનજી હોય તો મરી રહીએ ભાઈ. હાલો આપણે ફટાફટ હાઈલા જાય. મેં તો રોડ ઉપર હે અંધારું એટલે મસ્ત વ્લોગ ઓછો ઉતારું હું ને હરવે જવા જ દઉં ભાઈ. ત્યાં પહોંચીને જે દેખાડવા જેવું હોય છે ને દેખાડતા જાય તમને. ખાવાનું તો હવે જોઈ હું નક્કી કરે જો અમારા બે શેઠ. હે શું ખાવાનું શું કરવું? આ તો ઘેરનું જલજીરા જ ચાવે છે. બેઠો હે ઉલટી જેવું થાય. માથે બેસી જા. આપણે ઉપર ખોલું સનરૂફ ખોલું. હા ઈ નહીં હેઠે ઈ છે જો વચ્ચે બટન ઈ છે. આપણે આવી ગઈ છે ગુડની સ્પેશિયલ ચા. હો ભાઈ ચ્યાસ ના આવી ગયા ઉપસરપંચમાં. જો ઉપસરપંચની સ્પેશિયલ ચા આ એની છે. અને હજી આપણે એમપીમાં જ છીએ. ઉનળગઢ કંઈક કીધું ત્યાં હજી પહોંચ્યા છીએ. જો સામે ગણપતિ દાદાની આરતી થાય છે જોરદાર. હે હું રાજસ્થાન ના ભાઈ હવે આપણે આવશી ભાઈ. હજી આપણે એમ તો હે ભાઈ 150 કિલોમીટર આસપાસ છે. મસ્ત મજા આવી ગઈ. જો બધી અલગ પણ ગુડની ચા બધી હરખી જ મળે જોરદાર. પાન ભંડારમાં પાન લેવા ગયા. હા કંઈક લેવા તો ગયા હો ભાઈ. અને એ બહુ મજા આવી ભાઈ. આપણે ગુજરાતી આ શું કહેવાય એમપીમાં આ બાજુ આવો ને એટલે સ્પેશિયલ ગોળની જે ચા હોય ને એ પીજો. બહુ મજા આવે. બાકી આપણે આયુર્વેદમાં ડૉક્ટર ને એ બધા એ જ કહે ઉભા રહ્યો આને જવા દો કે ભાઈ ખાંડ કરતાં ગોળની ચા પીવાય બહુ સારી. અને શું કહેવાય ઓમે હેલ્થ માટે બહુ સારી. એનર્જી મળે, રોગ પ્રતિકારક શક્તિ વધે. હા શું કહેવાય ઉજ્જૈનમાં તમે પીધી હતી કા? ઉજ્જૈનમાં બધાય પીધી હતી. મેં નહોતી પીધી. મેં લાવજીને ટ્રાય કરવા દે. મજા આવી ગઈ ભાઈ. જો આપણે આ ગેટ રહ્યો ને ગેટ કેવો જોરદાર છે. કેસરી સફેદ ને લીલો ભાઈ. આપણે રાષ્ટ્રધ્વજનો તિરંગાનો જે રંગ છે ને એ રંગ ઉપર આખી લાઈટ છે. અને ગણપતિ બાપાની આરતી હાલે. હજી કેટલું છે 42. હજી 42 કિલોમીટર 1 કલાકનો રન હજી બાકી છે ભાઈ. આપણે સાવરિયા શેઠે જવામાં વાગ્યા છે 9:41. અહીંયા બ્રેક લીધો છે 9:45 થી. આપણે પોક્ષીથી 11 સાડા 11 થઈ જાય કે નહીં આરામથી. હજી ક્યાંક જમવામાં ઊભા રહી બ્રેક લેહી. અમે ક્યારના દાલ બાટી ગોતી. ક્યાંક દાલ બાટી મળે ને. રાજસ્થાન આવીને દાલ બાટી ન ખાય તો ભાઈ મજા શું કહેવાય મજા ન આવે. રાજસ્થાન આવ્યા ને નકામું એના જેવું. હા અત્યારે જો કટક બટક હાલે છે. વેફર ને બિસ્કીટ ને
મજા આવી ગઈ ભાઈ. બાકી ગાડીની વાત કરીને ભાઈ, ગાડીનો ખર્ચો, પછી આપણે અમારા ટ્રીપનો ખર્ચો, હરવા ફરવા રખડવાનો ટોટલી તમને હે ને આપણે છેલ્લા વ્લોગમાં બધું કહી દેવું, કેલ્ક્યુલેશન કેટલું થાય. હે ગોળની ચા તો ગોળની ચા ભાઈ, ખાંડની ચા ઘરે બનાવતા હોય ને એને કે ગોળની ચા એકવાર તમે ટ્રાય કરો, બહુ મજા આવી જાય ભાઈ. આપણે પહેલી વાર પીધી કા નહીં? બાકી ગોળની ચા આપણે પીધી નહોતી, એક ઉજ્જૈન પીધી અને પછી આપણે આગળમાં ક્યાંક ઓલું ગઢ વાળું હતું, મનોહર ગઢ, જો મનોહર ગઢ હતું MP માં, ત્યાં મનોહર ગઢમાં આપણે પીધી, પણ મજા આવી ગઈ. બોટલ છે પાણીની, ગોળની ચા ભાઈ. એટલે જ આપણે આયુર્વેદમાં ને એમાં ઓલા બધા કહે જ છે કે ભાઈ ગુડકી ચાય પીઓ, ગુડકી ચાય. હવે સમજાણું પીધી ને પછી હું કામ કહે, એક તો હેલ્ધી ને બધી રીતે ફાયદાકારક. બાકી હે એ તો આપણે ગુજરાતી, ત્યાં તો રાજકોટની તો આ બધાય શું કહેવાય વખાણે ભાઈ. હે કેળા કેવા ખાધા ફટાફટ, સાયલ હોતા ને છે, એક સાયલ ઉતારેલું, એટલે મેં કીધું આ કઈક સમજદાર થોડુંક હોશિયાર લાગે છે. બાકી આ ટ્રીપની બધી ક્યાંથી આયલા, શું છે શું નહીં, તમને જેમ જેમ ધીમે ધીમે આવશે ને મગજમાં એમ કહેતા જાય. ટોલગેટ ઘણા આવ્યા, ટોલનો ખર્ચો ટોટલ કેટલો થાય ને, રાજકોટ થી ઉજ્જૈન, પછી ઉજ્જૈન થી આપણે અહીંયા મહારાજ ક્યાં, હા સાવરિયા શેઠ. સાવરિયા શેઠેથી હજી અમારે નક્કી કરવાનું છે કે ક્યાં જવું. એ નાથ દ્વારા એક જણો નાથ દ્વારા કે એક ઉદયપુર કે, હા એનું વોટિંગ થાય. કેમ કે આપણે કાલે સવારના હે ને જઈને સીધા સાવરિયા શેઠે આરતી લઈ લઈ, દર્શન કરી લઈ ને એટલે તરત નવરા થઈ જાય. પછી બપોર લગીનો ટાઈમ હે આપણી પાસે, બપોર વચારે આપણે રાજકોટ બાજુ નીકળી જવાનું છે. ત્યારે શનિવારની રાત તો આખી વહી જાય, રવિવારે સવારના પોગી. એટલે એવો આખો ભાઈ ફૂલ એટલે ફૂલ દોડા ધામ, આમથી આમ ગાડીમાં જ કાઢી એના જેવું છે. દર્શન કરીને પાછા નીકળી જાય ગાડી લઈને રખડવા. હાલો ભાઈ હાલો, બહુ વાત થઈ ગઈ, મોડો જવા દઉં ને, બાકી થઈ ગઈ ને કમ્પ્લીટ. तूने दिल ભાઈ ગાડીની હાલત તો જોવો, આમ જોઈ લ્યો, અડધે લગી ભરાઈ રહી છે, અડધે લગી સમજો આખી ફૂલ. હો ભાઈ આપણી જાને ફૂલ કામ કર્યું. એક વાર હજી આપણી ગાડી ક્યાંય ઊભી નથી રહી, ક્યાંય હેરાન નથી કર્યા કે કાંઈ નહીં, ખાલી ડીઝલ પુરાવ્યું ને હાઈલા જ આવ્યા. હવે આપણે અહીંથી સાવરિયા શેઠ મંદિર હે 10 કિલોમીટર, 10 નહીં 10 કરતાંય ઓછું છે, અને આપણે અહીંયા ઊભા છીએ જો, શ્રી સાવલિયા કેફે એન્ડ રેસ્ટોરન્ટ. વાગ્યા કેટલા 11:15 થયા છે. અને એમાં ભાઈ ગોદે ઈ ચડ્યા હતા, આપણે વ્લોગમાં તો શું કે એવું તો ઓછું લઈ, ગોદે ઈ ચડ્યા હતા ચિત્તોડગઢમાં. આપણે સર્ચ માર્યું ને ચિત્તોડગઢમાં એક મંદિર દેખાડતા હતા ત્યાંનું. હવે ત્યાં લોકલમાં મંદિર હતું, ચિત્તોડગઢ રહ્યું ને અંદર. આપણે જવું મેઇન મંદિરે, પહેલી વાર આવો ને એટલે કંઈક ને કંઈક લોચો કે ભૂલ થાય જ. અને આજે આપણે મેઇન મંદિર રહ્યું ને, તમે મેપમાં સર્ચ મારો ને એટલે એ ધ્યાન રાખજો સર્ચ મારવામાં, કેમ કે 3 મંદિર દેખાડે એમાં. એટલે આપણે ઉદયપુર વાળા રોડે જે આવે ને, ઉદયપુર અમદાવાદ હાઈવે ઉપર જે મંદિર આવે ને એ જ સીધું ત્યાં જ લેવાનું રહીએ. આપણને અનુભવ થઈ ગયો, 1 કલાક જે ગોદે લાગ્યા હતા, આમ ફરી પછી સર્ચ માર્યું, 2-4 જગ્યાએ ત્યાં પૂછ્યું લોકલને, એને કીધું કે ભાઈ અહીંથી તો હજી 35 કિલોમીટર આખું છે, મેઇન રોડ ઉપર જ મંદિર આવી જાય. બાકી આવે હમણાં આપણે પહોંચી જાય થોડીક વારમાં. અને અહીંયા આવ્યા દાલ બાટી ખાવા હાટું કા ભાઈ. હા ખાટલા મળી ગયા હો ભાઈ, આપણે ગુજરાત જેવા આમ જોઈ લે. હે એમ ને, આ તો કહી દે ભાઈ 100 રૂપિયા દઈ દે એમ કે પૂરો તો જો બેસી ગયો એને પલોઠી વારીને. દાલ બાટી ની જ ખાવાની મજા આવે સાચી, પલોઠી વારીને. એને પલોઠી નો વરે ને એટલે એને તું હુતા ખાજે, એક ખાટલો તારો સ્પેશિયલ, આડા પડખે આમ હુતો ખાજે. હે લે તો હું હુઈશ, કાંઈ વાંધો ને, ઓલા બીજા ખાટલે પછી એકાબીજાને મોઢામાં દહીં કોરિયા. હાલો ભાઈ હાલો, હાથ બાથ ધોઈ લે, અમારે આવી જ રમવું ચાલતી હોય. હા ભાઈ રાજસ્થાનની દાલ બાટી હોય અને આવું ચોરીને મસ્ત બનાવ્યું હોય, ચોર્યું હોય, કેવી મજા આવે જોઈ લે. ના જો તપેલીયું ભરીને જ દઈ દીધી આ દાળ, પછી આમાં હે કઢી, જોઈ લો સ્પેશિયલ.
તમારે ખાવું હોય એમ ખાવું, મજા આવે એમ ખાવું, કા અનલિમિટેડ. જોઈ લે અમારા હર્ષભાઈ કેવું છે, મસ્ત હે ને? ભૂખમાં ગાજર મીઠા હે. આપણે ચાઇનીઝ પંજાબી વાળા છીએ, આપણા માટે નવું છે. હા હા ભાઈ, આપણે રાહ જોઈ વસૂલ થઈ હો ભાઈ, મજા આવી ગઈ. માલજી ટૂંકમાં વસ્તુ આવી ને એ બધી મસ્ત જોરદાર આવી. હાલો હવે ચોરી લઈ, ખાઈ લઈ મસ્ત, એને પેટ પૂજા કરી લઈ, પછી હજી હુવાનું ગોતવું જો હે. હા હું સેટિંગ થાય રહ્યા, ખાટલા હે અહીંયા ને અહીંયા, દાડાવા દઉં. હાઠ જો હમણાં ધુવાણા આવે ભાઈ સામે. સમજો વાઈગા છે 12:30 થયા, 12:30. હા હા હા, આ 4 બાટી અમે ચોરેલી છે. રસો નાખું, હા 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 ભાઈ, આ રોનક દેખાય તમને? આ રોનક છે આપણે સાવરિયા સેટમાં એન્ટ્રી થઈ ગઈ એની, જોઈ લ્યો હે ને. બાકી લાઈટ બધી બાજુ. અને આપણે સાવરિયા સેટ મંદિર તરફ હવે ખાલી 5 કિલોમીટર છે. આપણે રોડમાંથી ગયા હતા, રોડમાંથી જૂનું મંદિર છે, અને હવે જ્યાં જઈએ ત્યાં નવું મંદિર છે. એટલે પહેલાં આપણે જૂના મંદિરે જઈ આવ્યા અને હવે નવા મંદિર તરફ જઈએ. સવારે ક્યારે 5 વાગે થાય મંગળા આરતી, સવારના 5 વાગે મંગળા આરતી થાય. ત્યાં મંદિરે પહોંચી સુવિધા શું હે એ જોઈ, બધું નાવા બાવાની સગવડ કેવી કે રહેવાની શું હે, કા પછી આપણે ગાડીમાં સુઈ જઈએ ને સવારના વહેલા મંગળા આરતીમાં વહી જાય. ત્યાંનો માહોલ જોઈએ. હાલો હવે ક્યાં આવ્યા ભાટિયા? નાનું ગામડું હોય એવું લાગે આમ તો જો, પણ જ્યાં જોવો ત્યાં જગ્યા પ્લોટ. આમ તો જો આપણી ગાડી અહીંયા રાખી દીધી છે અને કેવડી જગ્યા વિશાળ ભાઈ. આપણે સાળંગપુર પછી આવડી જગ્યા જોઈ, મોટી વિશાળ જબ્બર. સાળંગપુર આપણે જોઈ હતી ભાઈ, એ બહુ મોટી જગ્યા, પણ આ તો મને લાગે એનાથી 10 ગણી હશે પાંડે સાળંગપુર થી. હે ઓહો ઓરસ ચોરસ આજુબાજુ આમ 100 કિલોમીટર ફરેલી જગ્યા છે, ફરતે એટલું કવર છે. હવે મંદિરનું હે ને અંદર અહીંથી એન્ટ્રી ગેટ છે, વાંથી એન્ટ્રી ગેટ છે, એ અમારે ભૂરો પૂછવા ગયો હે ને. જો મંદિર તો અહીંયા દેખાય છે, જો આ રહ્યું હે, જો દેખાય આ લાઈટ પછી જોવો આછું દેખાય. ધુમ્મસ છે ને એટલે ખબર નથી પડતી. પૂરા હમણાં હા જા દેખાય ને, જો આ રહ્યું ઝાકળ હે ને એટલે નહીં દેખાય, બાકી આ જ મંદિર હે. ના ગેટ 5 વાગે ખુલશે ને આરતીમાં, કાંઈ વાંધો નહીં. આપણે 5 વાગે આરતીમાં અહીંયા ગાડીમાં હુઈ જાય. વાગ્યા કેટલા? 1:30 વાગ્યો છે ભાઈ. હા બધાય ગાડીમાં જ હુતા હે, જો અહીંયા જેટલા રહ્યા ને બધાય ગાડીમાં હુતા હે. હા નીંદર તો ઠીક 2-3 કલાક હાટું હુવાનું બગડે ને ઓલું બધું મેળ જ ન આવે. હા છે ને ગાડીઓ ઓછી લાગે છે કે નહીં, કે આ બધી જગ્યા એવડી છે એટલે ખબર નથી પડતી. સવારે માણા ખબર પડશે હે. હા તોય ભાઈ અમારે પહોંચતા 1:30 વાગી ગયો બોલો. એક તો ચિત્તોડગઢમાં એવડા ગોટે ચડી ગયા હતા, વાત પૂછવામાં. તું પહેલી વાર ગમે એ જગ્યાએ આવીને એટલે નવો અનુભવ થાય જ ને, શીખવાય જડે ઘણું. હે અરે ભાઈ ચિત્તોડગઢમાં જણ હતા, વાત પૂછોમાં. ઓલો એડ્રેસ પૂછવા જાય ને, ત્યાં આવો ભૈયા, ત્યાં આવો એમ કરીને ખંભે હાથ નાખે કે આમ પકડી લઈએ. મેં કીધું એ આઘા રેજો, આ ડોહા છે છોકરીઓ જેવા, છોકરીઓ જેવા નખરા કરે. હાલો ભાઈ હાલો, હવે આપણે છે ને ગાડીમાં હુઈ જાય, આરામ કરી, અને બાકી કાલે હવે આના પછીના વ્લોગમાં એટલે કે સવારના હવે આપણે આરતીની કરશી, દર્શન કરશી એને જોરદાર. લગભગ અંદર તો વિડીયોની બધા ઉતારીને મેલે છે. જો વિડીયો અલાઉ દઈ છે તો આપણે દર્શન કરાવી દઈએ વિડીયોમાં, બાકી મંદિર તમને દિવસના દેખાડશે. હાલો ભાઈ.